ગાંધીનગરની ગિફ્ટ સિટી વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે તેની હાઈટેક ટેકનોલોજી પાછળ એક ખાસ મેજર ઓપરેશન કામ કરે છે? અને આ મેજર ઓપરેશનનો મહત્વનો ભાગ છે તેની નીચેથી પસાર થતી ટનલ. હું સંદેશ ડિજિટલના પ્લેટફોર્મ પર આજે આપને બતાવવા જઈ રહી છું ગિફ્ટ સિટીનું એક્સક્લુઝિવ યુટિલિટી ટનલ ઓપરેશન, જેમાં સૌથી પહેલા વાત કરીએ આપણે ભારતનું પ્રથમ ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમની. અહીં કમર્શિયલ હોય કે રેસિડેન્શિયલ, તમારે અલગથી એસી ખરીદવાની કોઈ જરૂર નથી, કારણ કે અહીં સેન્ટર એસીથી કુલિંગ થાય છે, અને તે પણ ચિલ્ડ વોટર દ્વારા. જી હા, અહીં તમે જે પાઇપલાઇન જોઈ રહ્યા છો, ચિલ્ડ વોટર રિટર્નની, તેના મારફતે આ સમગ્ર કુલિંગ પ્રોસેસ કરવામાં આવતી હોય છે. હવે આગળ વાત કરીએ ભારતની પ્રથમ ઓટોમેટેડ વેસ્ટ મેનેજમેન્ટની. અહીં તમારે કોઈ પણ જગ્યાએ સોલિડ વેસ્ટ માટે કોઈ ડસ્ટબિન જોવા નહીં મળે, કારણ કે અહીં જે ગ્રીન કલરની પાઇપલાઇન છે તેના મારફતે અલગ અલગ જગ્યાઓથી સોલિડ વેસ્ટને કલેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને સીધું જ રિસાયકલ કરવામાં આવે છે. અને તેવી જ રીતે લિક્વિડ વેસ્ટને પણ સીધું જ રિસાયકલ કરી દેવામાં આવે છે, અને તેમાંથી જે પાણી નીકળે છે તેને અલગ અલગ જગ્યાઓ પર યુઝ કરવામાં આવે છે, એટલે કે ડ્રેનેજ માટે કે પછી ગાર્ડનમાં પ્લાન્ટેશન માટે. અને આ ઉપરાંતનું જે પાણી વધી જાય છે તેને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને આપવામાં આવતું હોય છે. ગિફ્ટ સિટીમાં ટનલ ઓપરેશન માટે ક્યારેય ખોદકામ કરવામાં નથી આવતું. 8 કિલોમીટર લાંબી જે આ વેસ્ટ મેનેજમેન્ટની ટનલ છે તે સમગ્ર હાઇજીન લેવલને મેન્ટેન કરે છે, અને તેને એક્સપાન્ડ કરવાનો પણ સરકારનો પ્લાન છે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.